આજે આપણે બધા અચાનક આવી રીતે સરપ્રાઈઝ શોની જેમ આપણે બધા સરપ્રાઈઝલી મળ્યા છે. કોઈ હતું જ નહીં કે આપણે મળીશું. આજે આ જ જગ્યા ઉપર કોઈ બીજો શો થવાનો હતો, પણ આપણા બધાને નિમિત્ત અહીંયા મળવાનું હશે. હું એવું માનું છું, કારણ કે હું ડેસ્ટિનીમાં બહુ જ બિલીવ કરું છું. આપણે જ બધાને મળવાનું હશે અને અહીંયા અલગ પ્રોગ્રામ થવાનો હશે. કદાચ હું એવું માનું છું કે અમદાવાદમાં આવું બેનર ક્યારેય તમે લોકોએ નહીં જોયું હોય. અને આ રમતમાં બધું સિક્રેટલી ચાલુ થઈ ગયું ને સિક્રેટલી પતી જશે. અને પછી કાલે બોમ્બ ધડાકા જે અમદાવાદમાં ફૂટવા ફૂટશે. મિલીબેને શું કર્યું? તો આજે આપણે બહુ જ સરસ મજાના એવા સિક્રેટ સિંગર્સના પ્રોગ્રામમાં ભેગા થયા છીએ. અંધારું કરી નાખવાની ઈચ્છા છે, કારણ કે થીમ એવી છે. ભલે ને થોડો ડર લાગે, એકબીજાના હાથ પકડીને બેસીશું તો એ પણ એક મજા છે. પહેલા જૂના જમાનામાં હાથ પકડતા હતા ત્યારે આમ મજા આવતી હતી. હવે તો હાથ પકડવા જેવું કશું રહ્યું જ નથી આ જમાનામાં. અને લોકો તમારા બધાનો વધારે ટાઈમ નહીં લેતા, આપણે ફટાફટ સૌથી પહેલા જયશ્રીબેનને જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. પહેલું ગીત બાબુજી ધીરે ચલના લઈને આવ્યા છે. આજના ગીતની સિક્વન્સ તમે લોકો જોજો. એક એક ગીત જે રીતે બદલાય છે, જેમાં પરિવર્તન આવે છે. તમને એવું લાગશે કે હિરોઈને સવાલ કર્યા છે અને હીરોએ જવાબ આપ્યા છે. ક્યાંક એવું સેટ કરવાની કોશિશ કરી છે. ગમે તો એપ્રિશિએટ કરજો અને ના ગમે તો ડબલ એપ્રિશિએટ કરજો. થેન્ક યુ સો મચ.